એક વાદળ આવ્યું ને માણસોનું પાણી માપીને જતું રહ્યું. કુદરતે જ્યાં વરસાવ્યો વરસાદ ત્યાં અનરાધાર વરસાવ્યો અને જ્યાં પ્રતીક્ષા હતી ત્યાં પણ હવે ધીરે ધીરે વરસાદ પહોંચી રહ્યો છે. સેટેલાઇટ ઇમેજ તો એવું જ કહી રહી છે. વાદળ ક્યાં કઈ સ્થિતિમાં છે તે જોતા જામનગર, દ્વારિકા અને કચ્છનો હિસ્સો કે જે હજી સુધી વરસાદથી વંચિત હતા, એટલો બધો વરસાદ નહોતો. થોડો થોડો વરસાદ થાય પણ એટલી અપેક્ષા જે ચોમાસામાં વરસાદ વરસવો જોઈએ એની જે અપેક્ષા હોય એ પ્રકારે નહોતી. ત્યાં ધીમી ધારે અને ક્યાંક ધોધમાર પણ વરસાદની શરૂઆત થયેલી છે અને જે રીતે વાદળની સિસ્ટમ દેખાઈ રહ્યા છે એ જોતા એ બધી અસર થશે. હવે તમને જે અહીંયા સૌથી વધારે વાદળ દેખાય છે આટલા એરિયામાં, અહીંયા છે કે જે લો પ્રેશર બનેલું છે. ડીપ ડિપ્રેશનથી આખી આ સિસ્ટમની શરૂઆત થઈ હતી. તમારે વરસાદ આ ક્યાંથી આવ્યો, ક્યાંથી આવે છે? તો આમ તો બહુ દૂર દૂરથી આપણું તો સાઉથ વેસ્ટ મોન્સૂન છે નીચેથી આમ સાઉથથી શરૂ કરીને આમ પશ્ચિમ સુધી આવતું હોય છે, પણ આ જે સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં બની હતી અને ત્યાંથી શરૂ થયેલી સિસ્ટમ અહીંયાથી છેક ટ્રાવેલ કરીને અહીંયા સુધી પહોંચી. હું તમને એનો સેટેલાઇટ ઇમેજ અને જે હવામાન વિભાગે માહિતી આપી છે પણ તમને બતાવું. અત્યારે આ એકદમ તમે જોઈ રહ્યા છો, આ સરસ મોર જેવું આમ કરીને છે. આ નકશો મધ્યપ્રદેશનો છે, આ મહારાષ્ટ્ર છે, આ ગુજરાત છે અને આ રાજસ્થાન છે. આ ચાર રાજ્યોની વચ્ચે, એટલે આ ચાર રાજ્યોને અસર કરતા અહીંયા એકદમ સાઉથ ઇસ્ટ રાજસ્થાનમાં, મધ્યપ્રદેશની આ બોર્ડર પર ગુજરાતને અને ગુજરાતના અહીંયા એકદમ દાહોદથી ઉપર જે રાજસ્થાન આવેલું છે એ વિસ્તારમાં લો પ્રેશર એરિયા છે. હવે આ તો કેન્દ્રનો વિસ્તાર છે. અસર છે એના સિવાયના વિસ્તારોમાં બહુ સ્વાભાવિક રીતે અત્યારે જોવા મળી રહી છે. પહેલાં ડીપ ડિપ્રેશન હતું, એ અત્યારે હવે ડિપ્રેશનમાં ફેરવાયું છે અને હવે અત્યારે લો પ્રેશર છે. એ ક્યાંથી ટ્રાવેલ કરીને આવ્યો છે એનો જે ડીપ ડિપ્રેશનનો ટ્રેક જે ઓબ્ઝર્વ થયો એ તમે જુઓ. અહીંયા બંગાળની ખાડી પાસે એ સિસ્ટમ બની. સૌથી પહેલાં જ્યારે તાપમાન ખૂબ વધારે આવે ત્યારે પ્રેશર ઓછું થાય, લો પ્રેશર બને. જે લો પ્રેશર એરિયા હોય એની બાજુ ચારે બાજુથી વાદળો ખેંચાઈને આવે ને એની પાછળ ફરવા માંડે. એ લો પ્રેશર વધારે તીવ્ર બને એટલે ડિપ્રેશન બને, પછી એ ડીપ ડિપ્રેશન બને અને આગળ જતાં એ સાયક્લોન પણ બની શકે જો પરિસ્થિતિઓ ફેવરેબલ હોય. એટલે જો એ કદાચ દરિયામાં ને દરિયામાં હોત તો એ સાયક્લોન બની પણ ગયું હોત, પણ એ જમીનની ઉપર આવ્યું અને પછી સ્થિતિઓ એટલી સાનુકૂળ ન મળી અને એટલે ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનમાં ફેરવાયું. એ વાવાઝોડું નથી બન્યું. અહીંયાથી શરૂ થયું હતું. એનો પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્યપ્રદેશના વિદર્ભ સહિતના વિસ્તારોમાંથી પસાર થતાં મહારાષ્ટ્રના વિદર્ભના વિસ્તારોમાંથી પસાર થતાં મધ્યપ્રદેશ ટર્ન લઈને હવે અહીંયા રાજસ્થાન પાસે પહોંચ્યું છે. ભલે ગુજરાતની ઉપરથી એ પસાર નથી થયું પણ ગુજરાત એની અસરથી વંચિત નથી અને એટલા જ માટે તમને આ સેટેલાઇટ ઇમેજીસમાં દેખાતું હશે અલગ અલગ જે આવી રહી છે તસવીરો એમાં કે ગુજરાત પર એની સૌથી વધારે અસર જોવા મળી રહી છે. વરસાદ ક્યાં વધારે વરસ્યો છે અને હજી પણ વધારે વરસાદની ક્યાં સંભાવનાઓ છે, તો આ 12 વાગ્યા સુધીની તસવીર છે શનિવારે. એના પછી હવે જેમ જેમ આગળ વધશે એક કલાકનો જે ડેટા સંભાવનાઓ કે ક્યાં ક્યાં વરસાદ લઈને આવશે, તો એમાં મોટા ભાગે આખું ગુજરાત છે કવર થઈ જાય છે. ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક છૂટો છવાયો વરસાદ, પણ શનિ અને રવિ આ બંને વીકેન્ડના જે દિવસો છે એમાં મેઘરાજા છે એ વરસવા માટે આવી રહ્યા છે. ગુજરાત પર કૃપા વરસાવવાના છે. હવે ગુજરાતીઓ કેટલું પાણી સંગ્રહી શકે છે, જમીનમાં કેટલું ઉતારી શકે છે, જળસંચય કેટલું કરી શકે છે, વરસાદી પાણીનો સંગ્રહ કેટલો કરી શકે છે, એના પર બહુ આધાર રહેવાનો છે. પણ અહીંયા જે સિસ્ટમ હતી લો પ્રેશર એરિયાની આગળ જતી રહેશે. સોમવારથી ફરી પાછો વરસાદ ઓછો થઈ જવાનો છે. એના પછી બીજી સિસ્ટમ બનશે અને બીજો વરસાદ આવશે. પણ સોમવાર સુધીમાં મોટા ભાગે ચિત્ર આ રીતે થઈ જવાનું છે કે જ્યાં કોઈ જગ્યાએ વરસાદ નહીં હોય ને એટલે જ સોમવાર સુધીની આ સ્થિતિ. ખૂબ વધારે વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં તો પૂર આવ્યું છે. મોટાભાગના અત્યારે શહેરો ત્યાં પાણી આવે અને પાણી અંદર જમીનમાં ઉતરવાની જગ્યા નથી રહેતી, જળસંચય નથી થતું, તળાવોની ઇન્ટરનલ કનેક્ટિવિટી નથી અને એટલે જ અને ઘણી બધી જગ્યાએ ડ્રેનેજ પણ નથી. એટલે બહુ જ બધી વ્યવસ્થાના અભાવના કારણે પૂર આવી રહ્યું છે. વરસાદ તો એટલો જ વરસી રહ્યો છે અને વધારે પણ વરસે છે છતાંય જે પ્રકારનું જે તીવ્રતા સાથેનું એક ઝાપટામાં પૂર દેખાય છે એ ન દેખાવું જોઈએ જો આપણી પાસે વ્યવસ્થાઓના નિર્માણ થયેલા હોત તો. અને એટલે જ વ્યક્તિ કેન્દ્રી વાતોમાંથી બહાર નીકળીને વ્યવસ્થાઓના નિર્માણ તરફ કામ કરતા થઈએ. આપણાથી બની શકે એની શરૂઆત પણ કરીએ. જળસંચયના કામો કરીએ. જે લોકો કરી રહ્યા છે એમને પ્રોત્સાહન આપીએ એવી અપેક્ષા. વરસાદ આવી રહ્યો છે, ઝીલી લઈએ એને. નમસ્કાર.